फायर ब्रिगेड घटनास्थળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવી લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો। વડોદરા શહેરના તરસાલી હાઈવે પર એક ડમ્પરમાં ભીષણ આગ લાગતા ઘટના સામે આવી છે। પ્રાથમિક માહિતી અનુસાર ડીઝલ ટેન્કરમાંથી લીકેજ થતા આગ લાગી હતી। અચાનક જ ધડાકા સાથે લાગેલી આ આગે આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાવી દીધો। અગ્નિજ્વાળાઓ ડમ્પરના ટાયરોમાં સંપર્કમાં આવતા આગ વધુ પ્રચંડ બની હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસર રવિન્દ્ર દેવરે જણાવ્યું હતું કે અગ્નિશામક દળે તાત્કાલિક કાર્યવાહી કરી આગને વધુ ફેલાવવાથી રોકી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત કે જાનહાનિ થવા પામી નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી। આગ ઉપર કાબુ આવતા જ લોકોએ રાહતનો શ્વાસ લીધો।